ચલા બાજુ હવે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચના બે ટોપિક પૂરા કર્યા. એના પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો જે આંતર સંબંધ છે, 5 ગુણ માટે આઈએમપી સવાલ છે. સિંગલ રેખા આપણે પૂરી કરી કે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય, સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટીક જેવી. તો અહીંયા બંને રેખાને આપણે અહીંયા શું કરી, આપણે ભેગી કરી. તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો શું જોઈ રહ્યા છીએ હવે આપણે? સંબંધ જોઈ રહ્યા. રેડી? તફાવત નહીં, સંબંધ. રેડી? ચલો. ઉત્પાદન ખર્ચનો તમે અભ્યાસ કરતા હોય તો એ અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ખૂબ જ ઉપયોગી થાય છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચથી તમે ઉત્પાદન ખર્ચનો અભ્યાસ કરી શકો. વધારે ઉત્પાદન કરવું કે ન કરવું, હલો, એને જોવાની વસ્તુ છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. એકમ દીઠ એટલે એક વસ્તુ માટેનો ખર્ચ છે અને એનો સરેરાશ કહી છે. આપણે સરેરાશ એટલે એક વસ્તુ પાછળ થતો ખર્ચ. આપણે સરેરાશ એટલે કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદન, આવું લીધું હતું, યાદ હોય. રેડી? તો હવે અહીંયા તમારે એ જ વસ્તુ છે. સરેરાશ એટલે એવરેજ કોસ્ટની વાત કરી હતી આપણે. તો એવરેજ કોસ્ટ એ એકમ દીઠ સરેરાશ સરાસરી ઉત્પાદન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે યાદ રાખજો, અહીંયા કઈ વસ્તુ યાદ રાખવાની છે કે ઉત્પાદક એટલે કે પેઢી લાંબે ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લે છે કે જ્યારે તેમને મળતી વસ્તુની બજારમાં વસ્તુની શું હોય, કિંમત. એના કરતા સરેરાશ ખર્ચ કેવો હોય? બજારમાં 7 રૂપિયા કિંમત હોય અને સરેરાશ ખર્ચ એકમમાં માનો કે 5 રૂપિયા આવતો હોય તો જ 2 રૂપિયા શું મળે? નફો મળે માર્કેટમાં. અને સમજાય છે? તો જ એ વધારે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખશે, નહીંતર ત્યાંથી ઉત્પાદન સ્ટોપ કરી દેશે. એનાથી વધારે ઉત્પાદન કરશે નહીં. જેટલું થતું હશે, દાખલા તરીકે 1000 એકમનું ઉત્પાદન થતું હશે તો 1000 જ ચાલુ રાખશે. પછી 1001 નું એકમ ઉત્પાદન લાંબા ગાળા માટે પછી ઉત્પાદન ચાલુ રાખશે નહીં, કારણ કે એની કિંમત સરેરાશ ખર્ચ કરતા વધી જશે. એવું ક્યારેય થવા નહીં દે. જો એવું થશે તો પેઢીને ખોટ જશે. રેડી? તો આ બાજુ જોજો. હવે ટૂંકા ગાળામાં વસ્તુની જે કિંમત છે ગ્રેટર ધેન સીમાંત ખર્ચ. જો આ લાંબે ગાળાની વાત હતી, આ કેવું છે? હવે ટૂંકા ગાળામાં વસ્તુની કિંમત એટલે તમે 1000 એકમ ઉત્પાદન કરતા હોય અને વધારાના એક એકમ 1001મું એકમ એટલે કે વધારાના એક એકમનું તમે ઉત્પાદન કરવા માંગતા હોય. હલો લો, તો વધારાનો ખર્ચ એટલે સીમાંત ખર્ચ થઈ ગયો. એ બજારની જે કિંમત હોય કે નહીં, એના કરતા સીમાંત ખર્ચ કેવો હોવો જોઈએ? ઓછો. બેમાં એમ જ છે. જો છે તો આવા ઉત્પાદન અંગેના નિર્ણયો લેવા માટે આ ખર્ચના ખ્યાલો કેવા છે? મહત્વના છે એવું આપણે કહી શકાય. શું વસ્તુ છે એને સમજો. અહીંયા આપણે આ ભણી ચૂક્યા છીએ. હવે મારે તમને સીધું જ એમ કહેવાનું છે કે ઉત્પાદનમાં જેમ શું કરતા જઈએ, ઉત્પાદનમાં જેમ શું કરતા જઈએ, વધારો કરતા જઈએ છીએ. ટોટલ કોસ્ટ એટલે ટીસી વધતો જાય છે. જો વધતો જાય 20, 35, 45, 60, 85, 115, 150 આ વધતું ગયું. તો ઉત્પાદન જેમ વધારશો એમ કુલ ખર્ચ વધતો જાય છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય. આગળ ભણી ચૂક્યા છીએ. આ તો દાદુ થઈ જાય એટલા માટે. હવે સરેરાશ ખર્ચ મેળવવા માટે શું કરવું પડશે કે 20/1 બરાબર 20, 35/2 એટલે 7.5, 45/3 એટલે 15 તેરી 45, 15 ચોકો 60, 17 પંચા 85, 115/6 બરાબર 19.2.
2 150 ભાગ્યા 7 બરાબર 21.5. હવે શું થયું અહીંયા કે જેમ જેમ તમે ઉત્પાદનમાં વધારો કરતા જાવ છો એમ સરેરાશ ખર્ચ પહેલા ઘટે છે અને ચોથા એકમે તમે જો કેવો થઈ જાય છે, ઓછામાં ઓછો થઈ જાય. લઘુત્તમ કેવો થઈ જાય? કેટલામાં એકમે? ચોથા એકમ. ઓછામાં ઓછો કેટલો થઈ ગયો? 15. હવે પછી પેઢી ઉત્પાદન વધારશે તો સરેરાશ ખર્ચ વધે છે. વધે છે. અહીં લગન કેવો થયો? અડધો. હવે અહીંથી કેવો થતો થાય? વધતો. એટલે આપણને ખબર જ છે કે સરેરાશ ખર્ચની રેખા છે એ યુ આકારની હોય કે ન હોય? સરેરાશ ખર્ચની રેખા કેવી હોય? યુ આકારની હોય. એટલે પહેલા ઘટે, પછી ઓછામાં ઓછો થાય અને પછી વધે. આપણે ભણી ગયા હમણાં આકૃતિમાં આપણે લેવાના જ છીએ, પણ આટલું સમજાઈ ગયું. હવે ચલો, હવે સીમાંત ખર્ચ આપણે ગયા પીરિયડમાં એટલે કે શનિવારે ભણ્યા છીએ. સીમાંત ખર્ચ કેવી રીતે? આ 15 ક્યાંથી આવ્યા એ તમારે મને કહેવાનું છે. આવડતો હાથ ઊંચો કરશે. આ 15 ક્યાંથી આવ્યા? આવડતો હાથ ઊંચો કરો. ભાઈ ભેંસ પાણી સીમાંત ખર્ચની વ્યાખ્યા યાદ છે? હલો, સરેરાશ ખર્ચની તમને ખબર છે? કુલ ઉત્પાદનને કુલ ખર્ચ વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહેવાય. હવે સીમાંત ખર્ચ એટલે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરતા કુલ ખર્ચમાં જે વધારો થાય તે વધારાને સીમાંત ખર્ચ કહેવાય. તો 15 ક્યાંથી આવ્યા? હાથ ઊંચો કરો. આવી મીડિયમ આવી જશે. કહેવાનું છે અહીંથી આવ્યું એમાં. ઉપર કેવી રીતે ઉત્પાદનમાં એક એકમનો શું કરતા? અહીં શું છે? ઉત્પાદનમાં એક એકમનો વધારો કરતા કુલ ખર્ચમાં જે વધારો થાય એ વધારાને. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? એટલે સીમાંત ખર્ચ. સરસ. સમજાઈ ગયો? એટલું સમજાઈ ગયું? તો બધાનો તફાવત લઈને તમે મૂકી શકશો કે મૂકી શકો? આ બેનો તફાવત 10, આ બેનો તફાવત 15, આ બેનો તફાવત 25, આ બેનો તફાવત 30 અને આ બેનો તફાવત કેટલો આવ્યો? 5. તો હવે તમે જો સીમાંત ખર્ચ કેવો થયો? ઘટી ગયો. પહેલા ઘટી ગયો, પછી વધી ગયો. હે? એટલે હોકી સ્ટિક યાદ કરો. પહેલા ઘટે છે પછી વધે છે. ચાલો હવે આ બાજુ જોજો બધા. આમાં આંતર સંબંધ આપણે ઊભા કરવાના છે. અહીંયા હું તમને પહેલા સમજાવી દઉં છું, ધ્યાનથી સમજજો. આ કુલ ઉત્પાદન છે, અહીંયા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે. રેડી? આ રેખા છે હોકી સ્ટિક જેવી કેવી છે? સીમાંત ખર્ચ. અને યુ આકારની દેખાય છે આ એ સરેરાશ ખર્ચ છે. રેડી? રેડી? અને એકવાર સમજાવી દઉં પછી વિડિયો સ્ટોપ કરી દઈશું. ટોપિક પૂરો કરીને પછી પાછો ફરીથી સમજાવીશ. નો સમજાણું એમ. ચાલ, શરૂઆતના ઉત્પાદનના શરૂઆતના તબક્કા કયો ખર્ચ ઘટ્યો? છે ભાન છે? હું આ લીટી ગઈ છે જો ખરા, કલર એ અલગ છે નહીતર એક ભૂલ. સીમાંત ખર્ચ ઘટ્યો? સરેરાશ ખર્ચ બે ઘટ્યા. તો અહીંયા હું લખું? આ ઘટે છે, આ ઘટે છે, પણ એક બેની વચ્ચે વેરિએશન છે.
સરેરાશ ખર્ચની રેખાની નીચે કઈ રેખા છે? એનો મતલબ એમ કે આ ઓછામાં ઓછો અહીંયા થઈ જાય જો, અને આ ઓછામાં ઓછો અહીંયા થાય છે કે નહીં? જો લઘુત્તમ અથવા ન્યૂનતમ ઓછામાં ઓછો ખર્ચ ત્યાં થાય છે. હવે મને એ કહો કે આ ઘટવો ઝડપથી ઘટે છે કે ધીમે ધીમે ઘટે છે? આ ધીમે ધીમે. જો બેનું એટલું વેરિએશન યાદ રાખ. આ હજી ઘટતો અહીંયા ઓછામાં ઓછો થાય છે ને. જ્યાં દાખલા તરીકે આપણે C બિંદુ આપીએ ઘરે સમજવા માટે, તો C બિંદુ એ ઓછામાં ઓછો થાય છે અને આ B બિંદુ એ ઓછામાં ઓછો થઈ ગયો. જો થઈ ગયો? સમજાય છે? તો આ ઝડપથી ઘટી ગયો, આ ધીમે ધીમે ઘટે. તમે પેલો આંતર સંબંધ બોલું છું, આ બાજુ જોજો. આ કેવો છે? ઓછો છે. આ કેવો છે? વધુ છે. એટલે માર્જિનલ કોસ્ટ લેસ ધેન એવરેજ કોસ્ટ. થઈ ગયું સાબિત? પહેલું સાબિત થઈ ગયું. ચલો, ઉત્પાદનના શરૂઆતના તબક્કામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે, પરંતુ આવશે શું આવશે? પરંતુ સરેરાશ ખર્ચના ઘટવાના દર કરતા સીમાંત ખર્ચનો ઘટવાનો દર વધુ છે. એટલે કે સરેરાશ ખર્ચની રેખાની નીચે કઈ રેખા આવે છે? સીમાંત ખર્ચની રેખા. ચલો ભાઈ, તો પહેલો આંતર સંબંધ. હવે બીજો આંતર સંબંધ MC બરાબર AC. તો બે રેખા એકબીજાને જ્યાં છેદે છે ત્યાં બે ખર્ચ કેવા થાય છે? સરખા થાય છે. એટલે C બિંદુએ બે ખર્ચ સરખા થયા. જો આ તો ઘટે છે, આ વધવાનું ચાલુ છે. જો થઈ ગયો? આ બિંદુએ બંને ખર્ચ કેવા થાય છે? અને સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચની રેખા એકબીજાને છેદે છે. જો જ્યાં છેદે છે ત્યાં કયો ખર્ચ યાદ રાખવાનો છે? અહીંયા આને કહેવાય લઘુત્તમ ખર્ચ થયો, કહેવાય ઓછામાં ઓછો થઈ ગયો. અને ન્યૂનતમ પણ થઈ શકે. ઓછામાં ઓછો અહીંયા થાય. તો થાય છે. આ બીજો આંતર સંબંધ. બે ઇક્વલ, જ્યાં બે હરખા થાય છે ત્યાં સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો થાય છે. યાદ રાખવાનું. રેડી? હવે પછી જો પેઢી ઉત્પાદનમાં શું કરશે? વધારે. તો બંને ખર્ચ વધે. જો બંને એકબીજાને છેદા પછી અથવા બંને ખર્ચ સરખા થયા બાદ બંને વધે. આવે જો પરંતુ આવ્યું વચ્ચે. પરંતુ આવ્યું કેમ? કે સરેરાશ ખર્ચના વધવાના દર કરતા સીમાંત ખર્ચનો વધવાનો દર ઝડપી છે. જો 7% ઉપર વહી ગઈ નો વહી ગઈ. તો અહીં તમે જોઈ શકો છો આ બિંદુ અહીંથી આ શું થયો? ધીમે ધીમે વધ્યો ને. આ ઝડપથી. રેડી? એટલે સીમાંત ખર્ચની રેખાની નીચે કઈ રેખા આવી ગઈ? પહેલા ક્યાં હતી? અને નીચે આવી ગઈ. હવે આ રેખા નીચે આવી ગઈ, આ રેખા ઉપર આવી ગઈ. પેઢી આયા પછી ઉત્પાદન વધારશે નહીં. સાંભળજો, MC ગ્રેટર ધેન AC. AC કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. અને MC કેવો થઈ ગયો? વધુ છે. એટલે ત્રણ આંતર સંબંધો છે એ આપણે આકૃતિ ઉપરથી તમારે લખવાના છે. ફરીથી કહું, એટલે પ્રસ્તાવના, સરેરાશ ખર્ચનો અર્થ, સરેરાશ ખર્ચનું સૂત્ર, સીમાંત ખર્ચનો અર્થ, સીમાંત ખર્ચનું સૂત્ર, પછી થોડુંક લખાણ લખવાનું, પછી તમારે અનુસૂચિ ઉપરથી આકૃતિ પછી તમારે સમજૂતી, એટલે કે ત્રણ આંતર સંબંધ તમારે અહીંયા લખવાના છે. ટોટલ માર્ક્સ કેટલા છે? 5. આકૃતિ અને સમજૂતીના 3 માર્ક છે. રેડી? તો આ ગયો આપણો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ. ઓકે, ધન્યવાદ.